નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર। આજે આપણે એક એવી હકીકત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને આપણે રોજ જોઈએ છીએ પણ સમજતા નથી। આજના યુવાનોની સમસ્યા, એક એવી વાર્તા જે દરેક ઘરમાં જીવંત છે। સૌપ્રથમ વાત કરીએ નોકરીની। આજનો યુવક જ્યારે 10,000 રૂપિયાની નોકરી કરે છે ત્યારે સમાજ તેને નાની નજરે જુએ છે, પણ જ્યારે એ જ યુવક 50,000 રૂપિયાની નોકરી માંગે છે ત્યારે કોઈ તેને મોકો આપતું નથી। એનું કૌશલ્ય, એનો આત્મવિશ્વાસ, એનો મહેનત કરવાની ઈચ્છા બધું હોય છતાં પણ તંત્ર અને સમાજ એને નકારી દે છે, અને એના ઉપરથી પરિવારની અપેક્ષાઓ પણ। નોકરી મળી કે નહીં, કેટલા પૈસા મળે છે, આવા પ્રશ્નો રોજ એને તેના જ અસ્તિત્વ પર શંકા કરાવવા લાગે છે। શું આ એ જ સમાજ નથી જે માત્ર સાદી સર્ટિફિકેટના આધારે એક યુવાનના સપનાઓનો ખૂન કરી દે છે? બીજી સમસ્યા છે લગ્ન। જ્યારે યુવક લગ્ન કરવા જાય છે ત્યારે છોકરીના પિતા સામે એવી માંગ કરે છે કે જેના કમાવવા માટે પોતે પણ આખું જીવન મહેનત કરી હોય। ક્યારેક એવું લાગે છે કે યુવક પોતે તો પ્રેમ કરે છે છોકરી સાથે, પણ બજાર જેવી હરાજી કરે છે લગ્નના માપદંડ પર। એ પૂછે છે ઘરની કિંમત કેટલી, કાર છે કે નહીં, પણ એ નથી પૂછતો કે છોકરો શું વિચારે છે, એના સપનાઓ શું છે। શું આપણું નવું યુવા પેઢી છે કે અંધપંથની અનુયાયી? લગ્નના નામે વેપાર ચાલે છે, એ દુઃખદ છે। આજનો યુવાન સમય પસાર કરતો રહે છે પોતાના જ નજર સામે, પણ એ ખબર નથી પડતી કે એ સમય ક્યાં જાય છે। મોબાઈલ, રીલ્સ, વિડીયો ગેમ્સ આ બધું રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે, પણ એમાંથી કોઈ પણ કંઈ નવો બનાવતું નથી, માત્ર ભોગવે છે। શું કરવું એ પ્રશ્ન રોજ સવારે જાગતી વેળાએ યુવાનના મનમાં આવે છે, પણ એનો જવાબ એના પાસે નથી। દિવસ દરમિયાન મોજ મસ્તી, મિત્રો સાથે ગુફગુ, મસ્ત ખાવા પીવાનું, પણ રાત થાય એટલે વસ્ત્ર બદલાય છે, મન શાંત નથી રહેતું, આંખો મીઠી થાય તો વિચાર જાગે, મારું ભવિષ્ય શું છે, મારું સપનું ક્યાં ગયું, હું શું માટે જીવું છું? અને આમ શરૂ થાય છે ડિપ્રેશન, અજાણી ભયાવહતાથી ભરેલો અંધકાર। મિત્રો, આજના યુવકોને જરૂર છે માર્ગદર્શનની, સમજદારીની અને સૌથી વધુ સમાજના સહકારની। નકારાત્મક વાતોથી દૂર રહો, તમારા મનમાં મૂકતા પ્રશ્નોના જવાબ શોધો। કોઈ પણ કાર્ય નાનું નથી હોતું, મહેનત અને ઈમાનદારીથી શરૂ કરો, લક્ષ્ય નક્કી કરો અને જીવનની દિશામાં પથ પર ચાલો। સફળતા તોડીને નહીં, બનાવીને મળે છે, અને એક દિવસ આવશે જ્યારે એ સમાજ તમને જાણશે તમારી મહેનતથી।